₹10 કરોડના ખર્ચથી આધુનિક સુવિધાથી સજ્જ બનનાર છે, પરંતુ હાલ લોકોને વાહન પાર્કિંગ સહિતની સમસ્યાના વૈકલ્પિક ઉકેલની લોક માંગ ઉઠવા પામી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો વેરાવળ શહેરમાં નૂતન રેલવે સ્ટેશન ₹10 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ બનનાર છે, પરંતુ હાલ તો લોકોને વાહન પાર્કિંગ સહિતની સમસ્યાનો વૈકલ્પિક ઉકેલની માંગ ઉઠવા પામી છે। યાત્રાધામ સોમનાથ વેરાવળ શહેરમાં ભારત અમૃત યોજના હેઠળ વેરાવળ રેલવે સ્ટેશન ₹10 કરોડના ખર્ચે નૂતન બની રહ્યું છે, ત્યારે રાજા રજવાડાના વખતનું પૌરાણિક રેલવે સ્ટેશન હવે આધુનિકતાના પોશાકમાં જોવા મળશે। વિશ્વભરમાં સોમનાથ આવનાર યાત્રિકોની તમામ સુવિધાનું અહીં નિર્માણમાં ધ્યાન રખાયું છે। ભૂતકાળમાં ધમધમતું વેરાવળ બંદર કે અહીં દેશ વિદેશના વાહનો આવતા અને આયાત અને નિકાસ થતી, તો દરિયા કિનારેને જોડતી રજવાડા વખતની રેલવે લાઇન અને રેલવે સ્ટેશન કાર્યરત હતા। વેરાવળ રેલવે જંકશનથી દેશભરના વિવિધ રાજ્યોને કનેક્ટિવિટી સાથે ભૂતકાળમાં પણ ટ્રેનો ચાલુ હતી, પરંતુ ટુરિઝમ અને વિકાસને લઈને સોમનાથ વેરાવળ છે અનેક લાંબા રૂટની ટ્રેનો પણ શરૂ કરાઈ છે। સોમનાથ તીર્થને હિસાબે અહીં જે ટ્રેનો આવે છે એમાં વધારે કોચ હોવાથી સ્ટેશન છેડા પર હોય ત્યારે વડીલો અને વૃદ્ધો અને મહિલાઓને ટ્રેનમાં પોતાના બેઠક અને કોચ શોધવા લાંબુ ચાલવું પડતું હોય છે। હાલ જે ટિકિટ બારી છે ત્યાં હટાવીને આવતી જતી ટ્રેનોના સેન્ટર પોઈન્ટ ઉપર ટિકિટ બારીની સુવિધા તેમજ વેઇટિંગ રૂમ સહિતની સુવિધાનો ટ્રેનના કોચના મધ્ય સેન્ટરમાં નિર્માણ થવા જઈ રહી છે। ₹10 કરોડના ખર્ચેથી સ્ટેશનનો પાર્કિંગ એરિયા અને આસપાસના વિસ્તારોને પણ સુવિધાયુક્ત બનાવાઈ રહ્યું છે, તેમજ અહીંથી ભારે ટ્રાફિકની સમસ્યાને લઈને હાલ સુધીનું આવવા જવાનો એક માર્ગ હતો તેને ઇન અને આઉટ બે જગ્યાએ બનાવાય છે, જેથી અંદર પ્રવેશવાનો દરવાજો અલગ રહેશે, બહાર નીકળવાનો દરવાજો પણ અલગ રહેશે, જેથી અહીં આવનારા યાત્રિકોને આવનારા સમયમાં સારી સુવિધાઓ મળી શકશે। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી આ અમૃત ભારત યોજના દેશના વડાપ્રધાન વેરાવળ રેલવે સ્ટેશનને સામેલ કરે અને આ નવાબી કાળના રેલવે સ્ટેશનની અંદર નવું આધુનિકરણ માટે વેરાવળ રેલવે સ્ટેશન માટે 10 કરોડ ફાળવેલા અને એની ઝડપી કામગીરી ચાલુ હોવાથી અને અન્ય કામગીરીમાં સિનિયર સિટીઝન, વિકલાંગો, સ્ટેશનની અંદર રિઝર્વેશન બારી, ટિકિટ બારી મિડલની સાઈડ લઈ અને લોકોને લાંબી ટ્રેન હોવાથી સિનિયર સિટીઝનને પબ્લિકને અસુવિધા ન પડે એટલા માટે ટિકિટ બારીને ગેટ બંને સાઈડ આપેલા છે ને વચ્ચોવચ્ચ રાખેલા છે, એટલે લાંબી ટ્રેન હોવાથી લોકોને તકલીફ ન પડે ને આ અમૃત ભારત યોજનાના વેરાવળ રેલવે સ્ટેશન અત્યાધુનિક બનાવવા માટેનો પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। તો આ કામગીરીને ગીર સોમનાથ જિલ્લાની તમામ લોકોએ, પ્રજાએ સહયોગી થવું જોઈએ ને ટ્રાફિક। મુકેશભાઈ, વાત કરવામાં આવે તો આ સ્ટેશન કેટલું વર્ષો પુરાણું હશે અને નવું બનશે એ કયા પ્રકારનું બનવા જઈ રહ્યું છે? આ રાજા રજવાડાના વખતનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે અને આ રેલવે સ્ટેશન અત્યારે નવું ટેકનોલોજીમાં નવું આધુનિક રેલવે સ્ટેશન બની રહ્યું છે। તો આ રેલવે સ્ટેશનની અંદર વેરાવળની ગીર સોમનાથ જિલ્લાની પ્રજાએ કામગીરી ચાલતી હોય એમાં સહભાગી થવું જોઈએ। વેરાવળ રેલવે સ્ટેશનના વહીવટી તંત્રએ લોકોને, પબ્લિકને, યાત્રાળુઓ, પેસેન્જરોને સાચી માહિતી આપી ટ્રાફિક માટેની સમસ્યા માટે દૂર કરવું જોઈએ અને ટ્રાફિક માટે ઘણા પ્રોબ્લેમ હોય તો લોકોને સાચું માર્ગદર્શન આપી ને સાચી ગાઈડલાઈન આપે એવી મારી વેરાવળ રેલવે સ્ટેશનને અધિકારીને મારી નમ્ર વિનંતી ને મારી અપીલ છે। લોકોને આ સૂચના વારંવાર એકબીજાને ફોલોઅપ કરે એવી મારી જય સોમનાથ, જય જલારામ। હું LD મહાપાત્ર, રેલવે સ્ટેશન વેરાવળના સ્ટેશન મેનેજર છું। સાહેબ, વાત કરવામાં આવે તો સોમનાથ તીર્થની અંદર વેરાવળનું આ રેલવે સ્ટેશન કેટલું જૂનું હતું અને હવે હાલ નવું બનવા જઈ રહ્યું છે, કેટલા ખર્ચથી અને કેવી ફેસિલિટીઓ એમાં હશે? એમાં એવી છે, સોમનાથ વેરાવળ જે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવની, એનું આપણે રેલવે તરફથી અમૃત ભારત સ્ટેશન તહેત કામગીરી ચાલુ છે પેસેન્જરની સુવિધા માટે। જેટલું આપણે મહત્ત્વની વિષય છે એની હિસાબે કામગીરી ચાલુ છે રેલવે સ્ટેશનનું। નવું શું બનવાનું છે એમાં? નવામાં આપણે PRS, UTS, વેટિંગ રૂમ સ્ટેશનમાં અને જો અપંગ માટે, દિવ્યાંગ માટે
અને એ બધું આપણે નવી રીતે બનવાનું કામગીરી ચાલુ છે. સર કેટલો સમય કામ ચાલશે અને અંદાજે કેટલા કરોડના ખર્ચે બની રહ્યું છે? એ તો આપણે કામગીરી ચાલુ છે. સમયનો આપણે અત્યારે જે કામગીરી કરનાર જે ઇજનેર છે એ હાજર નથી, અને હું એટલું કહી શકું છું આપણે કામ ઝડપથી કામ ચાલુ છે અને પૂરતું સમયમાં પૂરું કરવાની પ્રયત્ન રહેશે પ્રશાસન. અચ્છા, કેટલા કરોડના ખર્ચે બને સર? 9 કરોડ 99 લાખની ફાળવેલું છે રેલવે સ્ટેશન વિકાસ માટે. કામગીરી ચાલુ છે.